ગુડ મોર્નિંગ બધા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોને શ્રી વિનય મંદિર હાઈસ્કૂલ દારી તેમના શાળા પરિવાર તરફથી શુભેચ્છા. આજના દિવસે આપણે ધોરણ 9ની ઇંગ્લિશની અંદર યુનિટ નંબર 3 મોહન એન્ડ હિઝ વીણા, મોહન અને તેની વીણા તેના વિશે અભ્યાસ કરવાના છીએ. ધોરણ 9 ની અંદર કેટલા બધા લેસન્સ છે, તે રીતે પોયમ્સ પણ છે. ગત પીરિયડની અંદર આપણે પોયમ નંબર 3 બી ધ બેસ્ટ આ પોયમનો અભ્યાસ કર્યો હતો. આજે જે આપણે અભ્યાસ કરવાના છીએ તે યુનિટ નંબર 3 મોહન એન્ડ હિઝ વીણા. ધોરણ છે તે 9મું, સબ્જેક્ટ છે તે ઇંગ્લિશ. હવે યુનિટ નંબર 3 છે મોહન એન્ડ હિઝ વીણા, મોહન અને તેની વીણા તેના વિશે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. ત્યારે વાલા વિદ્યાર્થી મિત્રો, પ્રી ટાસ્કની અંદર એક આકૃતિ છે તે આપણી ટેક્સ્ટબુકની અંદર આપેલી છે. તેની અંદર આપણે બુક ખોલીને જોશું તો આપણે ધ્યાનમાં આવશે. એટલે દરેક વિદ્યાર્થીઓએ બુક ખોલીને તે આકૃતિનો અભ્યાસ કરવાનો છે અને એ આકૃતિ ઉપરથી તમારે પ્રશ્નોના જવાબ આપવાના છે. તો તે આકૃતિનો અભ્યાસ કરશું તો એક મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે અને તે મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ કેટલા વિદ્યાર્થીઓએ પસંદ કર્યું, લાઈક કર્યું, તે કલરથી તેનું ચિત્ર છે તે દોરેલું છે. તો એમાં 5 પ્રશ્નો આપેલા છે. તો તે પ્રશ્નોના જવાબ છે તે આપણે લખવાના છે. પહેલા સ્ટડી કરવાનું છે. 5 સ્ટાર્ટ study this 5 start and write a paragraph by answering the questions. Musical instrument liked by student. એમાં હાર્મોનિયમ 50% વિદ્યાર્થીઓ પસંદ કર્યું છે, ગિટાર છે તે 10%, ફ્લૂટ તે 14% વિદ્યાર્થીઓ પસંદ કર્યું અને તબલા છે તે 26% વિદ્યાર્થીઓ પસંદ કર્યું છે. તો તેના ઉપરથી આપણે જુદા જુદા પ્રશ્નોના જવાબ આપવાના છે. પહેલો પ્રશ્ન છે ફ્રી ટાસ્કની અંદર આકૃતિ આપણી બુકની અંદર આપેલી છે. પહેલો પ્રશ્ન છે which is the most popular musical instrument તો આપણે જવાબ લખવાનું છે. આકૃતિમાં 50% લોકોએ 50% સ્ટુડન્ટે લાઈક આપ્યું છે તે ઇન્સ્ટ્રુમેન્ટ છે હાર્મોનિયમ. એટલે આપણે જવાબ લખવાનું છે હાર્મોનિયમ is the most popular musical instrument પહેલો પ્રશ્ન પૂરો થાય છે. તેવી રીતે બીજો પ્રશ્ન છે. બીજો પ્રશ્ન આપેલો છે કે which is the least popular musical instrument, કે સૌથી ઓછું કયું ઇન્સ્ટ્રુમેન્ટ એ લાઈક થયું છે. તો કે ફ્લૂટ સોરી
ગિટાર ગિટાર છે તે 10% છે. ગિટાર ગિટાર ઇઝ ધ લીસ્ટ પોપ્યુલર મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. હું અહીં પ્રશ્ન નથી લખતો, ડાયરેક્ટ જવાબ લખું છું. પ્રશ્ન છે તે આપણી બુકમાં છે. પેલો પ્રશ્ન જવાબ તેવી રીતે બીજો પ્રશ્ન છે which is the least popular musical instrument. તો આપણે અહીં લખશું ગિટાર is the least popular musical instrument. प्रश्न नंबर 3, how many students like the flute? તો આકૃતિમાં આપણે જોશું કે 14% વિદ્યાર્થીઓએ એ ફ્લૂટ પસંદ કરેલું છે. તો આપણે જવાબમાં ડાયરેક્ટ લખીશું કે 14% students like the flute. प्रश्न नंबर 4 છે what is the difference between the popularity of the flute and the of the તબલા અને ફ્લૂટ. તો તે બંનેનો ડિફરન્સ કેટલો છે લાઈફ માટેનો? તો ફ્લૂટ છે તે 14% છે અને તબલા છે તે 26% છે. તો બેનો ડિફરન્સ એટલે બંનેનો તફાવત. તો 26 માંથી 14 બાદ કરીએ તો 12 આવે. તો 12% નો ડિફરન્સ છે. એટલે કે તબલા વધુ છે લાઈટ અને ફ્લૂટ ને ઓછી લાઈટ છે. તેથી આપણે લખશું આન્સર નંબર 4, the difference between the popularity of the flute and that of the tabla is 12%. Question number 5 and the last question, which instrument is liked by half of the students? એટલે કે જેટલા વિદ્યાર્થીઓ છે તેમાંથી 50% વિદ્યાર્થીઓની પસંદ શું છે? તો આકૃતિ પરથી આપણે સ્પષ્ટપણે કહી શકીએ કે 50% વિદ્યાર્થીઓએ હાર્મોનિયમ પસંદ કર્યું છે. એટલે આપણો જવાબ આવશે હાર્મોનિયમ. Harmonium is liked by half of the students. 50% વિદ્યાર્થીઓએ હાર્મોનિયમ છે તે પસંદ કરેલું છે. હવે વહાલા વિદ્યાર્થી મિત્રો, આ રીતે પ્રિન્ટાક્સ આપણે જોયા પછી હવે લેસન તરફ આપણે જવાના છીએ. તો આ લેસનની અંદર મોહન એને વાદ્ય સંગીતનો બહુ જ શોખ હતો. લેસનનો અભ્યાસ આપણે કરીશું. તેનું રીડિંગ હું અહીંથી કરીશ. તેમના શબ્દાર્થ છે તે વિડિયો ગ્રુપમાં હું મૂકવાનો છું. આની સાથે તે શબ્દાર્થ એટલે કે આપણે આપણી ભાષામાં તેને સ્પેલિંગ્સ કહીએ છીએ. તો તે સ્પેલિંગ્સ છે તે આપણે પાકા કરવાના થશે. આ પ્રશ્નો છે તે આપણે પાકી નોટમાં ઉતારવાના છે. પ્રશ્ન જવાબ પ્રશ્ન છે તે તમારી બુકમાંથી જવાબ આ પ્રશ્ન જવાબ આ રીતે આપણે આપણી નોટની અંદર તે ઉતારી લેવાના છે. આ લેસનની અંદર તેના શબ્દાર્થ છે તે હું સાથે મૂકવાનો છું. એટલે આપણે શબ્દાર્થ છે તે પાકા કરવાના, સ્પેલિંગ છે તે લખીને પાકા કરવાના અને એક વખત આપણી પાકી નોટમાં તેને ઉતારી લેવાના છે અને તેને પાકા કરવાના, તેના અર્થ સમજવાના છે. તો લેસન સામે નજર કરીશું. તો
આખું લેસન હું વાંચતો જાઉં અને તેનું ભાષાંતર છે તે સમજાવતો જઈશ. જો ત્યાં આપણી બુકની અંદર પાના નંબર 26 ઉપર રીડ તેવું આપેલું છે. મોહન વોઝ બોર્ન ઇન અ ફેમિલી ઓફ મ્યુઝિશિયન્સ, એટલે મ્યુઝિશિયન્સ એટલે સંગીતકાર, અને સંગીત અહીંયા બહુવચન છે એટલે સંગીતકારોના કુટુંબોમાં મોહનનો જન્મ થયો હતો. મોહનનો જન્મ સંગીતકારોના પરિવારમાં થયો હતો. મ્યુઝિક વોઝ ઇન હિઝ બ્લડ, સંગીત તેના લોહીમાં હતું. બ્લડ એટલે લોહી. હી ગ્રુ અપ વિથ મ્યુઝિશિયન્સ, તે સંગીતકારો વચ્ચે ઉછર્યો. લાઇક હિઝ ફાધર એન્ડ અધર ફેમિલી મેમ્બર્સ, તેના પિતા અને પરિવારના બીજા સભ્યોની જેમ. હી વોઝ ઇનિશિયલી, તેને શરૂઆતમાં ઇન વોકલ મ્યુઝિક, વોકલ એટલે મોઢેથી ગાવું, મોઢેથી સંગીત બોલવું તેને વોકલ મ્યુઝિક કહેવાય. એન્ડ ધેન હી ટ્રાઈડ હિઝ હેન્ડ, તેને ગાવાની તાલીમ આપવામાં આવી. હેન્ડ દબાવી, તેને વાયોલિન શીખવાનો પ્રયત્ન કર્યો. વેન હી વોઝ અબાઉટ 10, જ્યારે તે 10 વર્ષનો હતો, હી સ્ટાર્ટેડ લાઇકિંગ સિતાર, તેને સિતાર ગમવા લાગી. હી વોઝ ઓલ્સો ટ્રેન્ડ ઇન ઇટ એન્ડ પ્લેડ ઇટ ફોર અબાઉટ 3 years, તેમાં પણ તેને તાલીમ આપવામાં આવી હતી અને તેને 3 વર્ષ તેના માટે તે તાલીમ લીધી. અ જર્મન લેડી એટલે કે જર્મન સ્ત્રી, અ જર્મન લેડી એટલે કે એક જર્મન સ્ત્રી કેમ ટુ સ્ટે વિથ મોહન્સ ફેમિલી, મોહનના પિતા પાસેથી સંગીત શીખવા માટે. ટુ લર્ન મ્યુઝિકલ ફ્રોમ હિઝ ફાધર, તેના પિતા પાસેથી સંગીત શીખવા માટે એક જર્મન લેડી છે તે તેની સાથે રહેવા આવી. ઇટ વોઝ ધેન ધેટ ધ ગિટાર એન્ટર્ડ, ત્યારે તેના જીવનમાં ગિટારનો પ્રવેશ થયો. હિઝ લાઈફ, હી બિગેન હિઝ એક્સપિરિયન્સ વિથ ધેટ બ્યુટીફુલ ઇન્સ્ટ્રુમેન્ટ, તે સુંદર વાદ્ય સાથે તેણે તેના પ્રયોગ શરૂ કર્યા. નો અધર ઇન્સ્ટ્રુમેન્ટ નાવ ઇન માય લાઈફ, હવે મારા જીવનમાં બીજો કોઈ વાદ્યને સ્થાન નથી. આઈ વોન્ટ ટુ પ્લે ધ ગિટાર ઓનલી, હું ફક્ત ગિટાર જ વગાડીશ. સેડ મોહન્સ ટુ હિમસેલ્ફ, એટલે પોતાની જાતે મોહને વિચાર્યું. ગિટાર ટુક ઓલ હિઝ ટાઈમ, ગિટાર તેનો ખૂબ સમય લેતું. ગિટાર ધ હોલ ડે ગિટાર, ગિટાર આખો દિવસ ગિટાર. ઓવરસીઝ ફેમિલી વેર સિતાર, વોકલ એન્ડ ક્લાસિકલ વાયોલિન્સ આર પ્રેક્ટિસ્ડ, આપણા પરિવારમાં સિતાર, ગાયન અને શાસ્ત્રીય વાદ્ય સંગીતનો અભ્યાસ થાય છે. The guitar does not have the effect which our instrument do and moreover, આપણા વાદ્યોની જેવી અસર ગિટારમાં નથી. તે ઉપરાંત ઇટ્સ નોટ ફ્રોમ ઇન્ડિયા, તે ભારતનું પણ નથી. સેડ વન ઓફ ધ ફેમિલી મેમ્બર, પરિવારના એક સભ્યએ કહ્યું. ડુ યુ નો યોર ફાધર ડઝ નોટ એપ્રુવ યોર લવ ફોર ધ ગિટાર, તને ખબર છે તારા પિતાને ગિટાર માટેનો તારો પ્રેમ પસંદ નથી. સેડ હિઝ આંટી, તેની માસીએ તેને કહ્યું. બટ હિઝ મધર કેમ ટુ હિમ, પણ તેની માતા તેની મદદે આવ્યા. લેટ હિમ ફોલો હિઝ હાર્ટ્સ ડિઝાયર, તેને તેના હૃદયની ઈચ્છા, હાર્ટ એટલે હૃદય અને ડિઝાયર એટલે ઈચ્છા, હૃદયની ઈચ્છા પૂર્ણ કરવા દો. સી ડિક્લેર, તેણીએ જાહેર કર્યું. Then his father started supporting him, પછી તેના પિતાએ તેને ટેકો આપવા, સપોર્ટ એટલે ટેકો આપવો, સપોર્ટિંગ એટલે ટેકો આપી રહ્યા. તેના પિતા તેને ટેકો આપવા લાગ્યા. He was overjoyed and decided to modify this western instrument, તે ખૂબ ખુશ થયો. He tried to make it suitable for playing pure Indian classical music, અને પશ્ચિમના વાદ્યમાં ફેરફાર કરવાનું તેણે નક્કી કર્યું.
he spent 2 more years with guitar only. તેણે બીજા 2 વર્ષ ફક્ત ગિટાર પર ધ્યાન આપ્યું. One evening there was a gathering of close family friends. તેના નિકટના કૌટુંબિક મિત્રોનો મેળાવડો એટલે કે બધા સાથે મળ્યા. In this small gathering Mohan's brother, sisters and nephew means ભાણો અથવા ભત્રીજો were also performing artings. તેના નાના મેળાવડામાં મોહનના ભાઈ બહેન ભત્રીજાઓ તેમના શાસ્ત્રીય વાદ્યો પર સંગીત વગાડ્યું. Played musical on their classical instrument. There was a great appreciation. તેના બધાએ ખૂબ જ વખાણ કર્યા. મોહન to express his wish to perform. મોહને પણ તેની ઈચ્છા વ્યક્ત કરી. He played on guitar. તેને પણ ગિટાર વગાડી. After his performance, તેની રજૂઆત બાદ a relative said, એક સંબંધીએ પૂછ્યું કહ્યું, you need to work very hard with the new instrument. આ નવા વાદ્ય પર તારે ખૂબ મહેનત કરવાની જરૂર છે. One of the relative and sisters, you have already spent. બીજા સંબંધીઓ પણ you need to work very hard with the new instrument. તારે નવા વાદ્યો પર ખૂબ જ મહેનત કરવાની જરૂર છે. One of the relatives said, બીજા સંબંધીએ કહ્યું, if it were the sitar, જો તું સિતાર વગાડતો હોય તો you would have been in competition with your brother and sisters. તો તું તારા ભાઈ અને બહેન સાથે સ્પર્ધામાં હોત. You have already spent 2 years on it. તે બરાબર આના માટે 2 વર્ષ ગાયડા. But still his instrument need more. છતાં પણ તારે વધારે મહેનત કરવાની જરૂર છે. After his performance, someone said, તેની રજૂઆત બાદ કોઈએ કહ્યું, the sitar is sound is like a flowing stream. સિતારનો ધ્વનિ વહેતા ઝરણાઓ જેવો છે. flowing stream એટલે વહેતા ઝરણાઓ જેવો છે. Your instrument does not have that depth. આ ઇન્સ્ટ્રુમેન્ટને ઊંડાણ નથી. એક વળી another said, બીજાએ કહ્યું, તારો ભાઈ your brother played the violin. તારો ભાઈ વાયોલિન વગાડે છે. His sur and tal are so beautiful. તેના સુર અને તાલ કેટલા સુંદર છે. What are you doing with this instrument? તું આ ઇન્સ્ટ્રુમેન્ટ સાથે શું કરી રહ્યો છો? મોહન was depressed. મોહન આ સાંભળીને નિરુત્સાહી થાય છે. And cried for the whole night. આખી રાત માટે તે રડે છે. He had already given 2 years of his life to this instrument. તેને આ ઇન્સ્ટ્રુમેન્ટ માટે ફરીથી 2 વર્ષ આપે છે. But from the heart, મારું હૃદય કહે છે, I am made for guitar. હું ગિટાર માટે જન્મ્યો છું. There is no instrument for me but the guitar. મારા માટે ગિટાર સિવાય બીજું કોઈ વાદ્ય નથી. He thought, તેવું તે વિચારે છે. This instrument will become my face to world. મારું હૃદય કહે છે કે ગિટાર માટે આ વાદ્ય એ મને વિશ્વમાં પ્રખ્યાત બનાવશે. I am sure છું, હું ચોક્કસ છું. I am going to make it big, very big. He was determined. તે કૃત નિશ્ચય બન્યો કે હું સફળ થઈશ જ. This experiment, આ પ્રસંગ બન્યો ત્યારે મોહન was only 16 years old. મોહન 16 વર્ષનો હતો. He was the turning point of this life. તે તેના માટે પરિવર્તનની પળ હતી. મોહન Dawood his riyaz and practice for about 10 hours a day. મોહને તેનો રિયાઝ બહુનો કર્યો અને લગભગ દિવસના 10 કલાક અભ્યાસ કરતો. He also studied other aspects of the guitar. તેને ગીતારના બીજા પાસાઓનો પણ અભ્યાસ કર્યો. He decided, તેને નક્કી કર્યું, to incorporate the speciality. તેણે વાદ્યની વિશેષતા ઇન્કોર્પોરેટિવ એન્ડ સ્પેશિયાલિટી નિર્માણ કરવાની રીત અને
અને ધ્વનિને ગિટારમાં મેળવીને એક કરવાનું નક્કી કર્યું. ટેકનિક એન્ડ સાઉન્ડ્સ ઓફ એવરી ઇન્સ્ટ્રુમેન્ટ ઇનટુ ધ ગિટાર. આ ગિટાર છે તેની અંદર સાઉન્ડ છે એટલે કે વાદ્ય નિર્માણ કરવાનું નક્કી કર્યું. He wanted to invent something which gave the sound and tune of the western guitar but could not be played like an Indian veena. જેના ધ્વનિ અને સૂર તો ગિટાર જેવા આવે પણ તેને ભારતીય વીણાની જેમ વગાડી શકાય. મારા not only the sound that my instrument produce is important. મારા વાદ્યમાંથી માત્ર ઉત્પન્ન થતો ધ્વનિ જ મહત્વનો નથી, but it must also express my vision. પણ તેમાં મારી દ્રષ્ટિ પણ વ્યક્ત થવી જોઈએ. What I want to say through the instrument. મારે વાદ્ય માટે દ્વારા શું કહેવું છે? He said to himself. તેને પોતાની જાતે વિચાર્યું. And family with entire efforts. અથાગ પરિશ્રમ. entire efforts એટલે કે સાતત્યપૂર્વક પ્રયત્ન. and understanding અને તેની રાગની સમજ of rags. he created the wonderful મોહન વીણા. તેને અદ્ભુત મોહનની વીણાનું નિર્માણ કર્યું. ટુડે the world knows મોહન as a પંડિત વિશ્વ મોહન ભટ્ટ. આજે આખી દુનિયા છે વિનર ઓફ ધ ગ્રેમી એવોર્ડ. આખી દુનિયા છે તેને મોહનને ગ્રેમી એવોર્ડ માટે એને નવાજવામાં આવે છે અને તેના માટે આખા વિશ્વની અંદર તે પ્રખ્યાત બને છે. I just follow my heart passion and here I am. હું માત્ર મારા હૃદયની ઉત્કટ ઈચ્છાને અનુસર્યો. I am said Mohan at the award ceremony in 1993. 1993માં ઇનામ વિતરણમાં મોહને આ પ્રમાણે કહ્યું. I just follow my heart's passion and here I am. હું ફક્ત મારા હૃદયની ઉત્કટ ઈચ્છાને અનુસર્યો અને તેના પરિણામ રૂપે હું આ સિદ્ધિ છે તે પ્રાપ્ત કરી શક્યો. આ રીતનું આ લેસન તે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. લેસનને બે વખત વાંચીશું તો આપણને ધ્યાનમાં આવશે કે તેની અંદર કેવી સરસ મજાની આ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે તેનો જે પ્રેમ છે અને શીખવાની જે ઉત્કટતા છે. માણસ સાદા સાધનો છે તે કદાચ સરળતાથી શીખી શકે પણ આ રીતનો વીણા છે તે શીખવી તે ખૂબ જ અઘરું અને કપરું કામ. છતાં મોહને નક્કી કરેલું 16 વર્ષની નાની ઉંમરે પણ તે આ ડિસાઈડ કરે છે કે મારે આ જ કરવું છે, આ જ શીખવું છે અને તે શીખી શક્યો. એટલું જ નહીં, તેને વિશ્વનો એવોર્ડ પણ મેળવ્યો અને તેનું આજે પણ સંગીત જગતની અંદર તેનું નામ છે. અને એટલા માટે આજના દિવસે આ લેસન છે તે આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. પ્રથમ પ્રી ટાસ્ક કર્યું, પછી રીડિંગ કર્યું અને તેનું ભાષાંતર આપણે જોયું. તેની અંદર અઘરા શબ્દો આવે છે તે હું આજે વિડિયોની અંદર તે આપની સાથે શેર કરવાનો છું. તે સ્પેલિંગ છે તે આપણે પાકી નોટની અંદર ઉતારી લેશું અને તેને પાકા કરીશું. અને પાકા કર્યા પછી આપણે આ પાઠ છે તેનું રીડિંગ કરીશું. આવતે વખતે મળશું ત્યારે આપણે એક્સરસાઇઝ એટલે કે કોમ્પ્રિહેન્શન્સ તેના જે પ્રશ્નો તેનો અભ્યાસ કરીશું અને તે પ્રશ્નો હું આપને લખાવીશ. આપ ઘરે રહો, સુરક્ષિત રહો અને નિયમિત રીતે વિડિયો જોતા રહો. સામયિક કસોટી નજીકના દિવસમાં આવે છે તો તે પણ જે બે વિષયની સામયિક કસોટી છે તેના પેપર ભરી અને પ્રિન્ટપેજ છે તે શાળાએ પહોંચતા કરશો. આપના માતા પિતાને અમારા શાળા પરિવારની યાદ આપજો. આભાર.